નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 1/5/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। परिवर्तन पार्टी द्वारा त्रिकोणबाग खाते यज्ञ, मोदी सरकारना जूठाणा स्वाहा। नाना माणसोनी मोटी बैंक एटले राजकोट नागरिक सहकारी बैंक लिमिटेड। प्रदूषणथी थता श्वासना रोगो पर प्राथमिक सारवारथी चोक्कस काबू मेळवी शकाय छे। गोंडलमां साधु वेशमां फरता धोतारा सिटी पोलीसने हवाले। હવે જોઈએ સમાચાર વિગતવાર। પરિવર્તન પાર્ટી દ્વારા ત્રિકોણબાગ ખાતે યજ્ઞ, મોદીના જૂઠાણા સ્વાહા। ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા આજે રાજકોટના ત્રિકોણબાગ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જૂઠાણાના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારે આપેલા ખોટા વચનોને યજ્ઞમાં હોમવામાં આવ્યા હતા। આ સમયે બહોળી સંખ્યામાં જીપીપીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જીપીપીના મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ गुजरात सरकारना जूठाणाओ बाबते मुख्यमंत्री पर आकरा प्रहारो कर्या हता। आ कहनारा नरेंद्र मोदी आजे बधा डेम सुका केम पड्या छे? केंद्र सरकार नर्मदामां आडे आवे छे तो जेटલું पाणी ડેમમાં ભર્યું છે તેનો કાયદો કરાયો આવું નરેન્દ્ર મોદી કહે છે તો સબીનદાસ મહેતા વખતે રાજ્ય સરકાર वंशनी रक्षा माटे हूँ दान आपवा तैयार हूँ एवं कहनार नरेंद्र मोदी तो गौचर उद्योगपति ने सुगाम वेची। 4 जुदा जुदा स्थलोए छेल्ला 12 वर्षथी गुजरातना मुख्यमंत्री नरेंद्रभाईए जे वचनो आपेला एने आरटीआई मार्फत अने सोशियो इकोनॉमिक रिव्यू सरकारना आंकड़ा लईने एवा 108 जूठाणा जे अमे साबित कर्या छे एने यज्ञ करीने अग्निनी साक्षीए गुजरातमांथी जूठाणाओमांथी मुक्त थाय एवा पवित्र हेतुथी 4 यज्ञो कर्या छे। एमां राजकोटमां आजे यज्ञ छे। खास करीने एमणे कीधुं के खेडूतो तमारी नीचे डीजल छे, हवे तमारे शाकभाजी नहीं वेचवाना, पाउचमां डीजल वेचજો। तमारो भाई गांधीनगरमां बैठो छे, 11,745 बाळको खोवाया, बहनोना गळामांथी चेन तोड़ी जाय, टपाल लखजो मने। हवे पहलो चांद में जवा वाळो माणस गुजराती हशे। आवा बधा प्रकारना जे जूठाणा फैलावे छे, मारो खेडूत मारुति फेरवे छे तो 7,000 खेडूतो आत्महत्या केम करी? हूँ नर्मदाथी 115 डेम भरी दईश तो आखुं सौराष्ट्र तरस्युं छे, एकाद भरी दो ने। एक के एक प्रकारना जूठाणा। हमणां एणे एक फिल्म बनावी छे के 12 वर्षना हता ने मगर जोड़े झगड्या। आ कई रीते गुजरात ने कई दिशा में लई जवा मांगे छे? वडाप्रधान बनवानी उतावळमां कम से कम गुजरातनी प्रजाने तो जोवे। मगरमच्छ जोड़े झगड़े छे छतां एने लीटोय पड़तो नथी। आ प्रकारना जूठाणाथी देश अने दुनियामां सत्य उजागर थाय ए पवित्र हेतुथी अमे अग्निनी साक्षीए आ जूठाणाने होमवानो कार्यक्रम करीए छीए। આજે હિન્દુ ચાચાનો ક્યાંય ફોટો નથી, પૂજ્ય રવિશંકર મહારાજનું ક્યાંય ચિત્ર પણ નથી। જેણે મહાગુજરાતની ચળવળ ચલાવી એ મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, પૂજ્ય રવિશંકર મહારાજ। આજે આખો મોટો કાર્યક્રમ 12 કરોડના ખર્ચે 3 દિવસમાં જલસો ઉજવાશે। ગાયને તણખલું ઘાસ આ દુકાળમાં આપ્યું નહીં, પાક વીમાની તો વાત બાજુ પર રહી, પીવાનું પાણીનું ટીપું આપી શક્યા નહીં। आवा प्रकारना लोको गुजरात जाने मेज बनाव्યું। गुजरातमां गांधी, सरदार, आ चौक छे ढेबरभाई, आवा लोकोना पाया उपर आ गुजरात ऊभું છે। અને એ બીજી બાજુ જે પૈસાનો ધુમાડો કરે છે, મને લાગે છે એટલા પૈસા જો સૌરાષ્ટ્રમાં ભૂખી ગાયોને આપ્યા હોત તો ચોક્કસપણે આ સરકાર સંવેદનશીલ છે એવું કહી શકાય। ગઈકાલે ખેડૂત પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। બીજો એક ખેડૂત પરિવાર કલેક્ટર કચેરીએ ઉપવાસ પર બેઠું છે, ત્યાં પણ હું જવાનો છું। બની બેઠેલા નેતાઓમાં જો સુરક્ષાની તેવડ ન હોય તો હાથમાં બંગડીઓ પહેરી લે।
જો પ્રજાને સુરક્ષા આપી શકતા ના હોય અને ગુંડાઓના રાજ છૂટા ચાલતા હોય તો અમે લોકો ચૂપ બેસી એમ નથી. અમે અમારો અવાજ રજૂ કરીશું. નાના માણસોની મોટી બેંક એટલે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ. રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ષષ્ઠી પૂર્તિ નિમિત્તે પદાર્પણને વધાવે છે. બેંકના 2 લાખ સભાસદોને અકસ્માત વીમાનો લાભ. દેશની સહકારી આલમમાં અનુકરણીય અને ઉદાહરણરૂપ બનેલી નાના અને મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરતી નાના માણસોની મોટી બેંક તરીકે ગૌરવશાળી નામના ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાએ રાજકોટ નાગરિક સહકારી બેંકની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે બેંકના 2 લાખ સભાસદોને બેંક તરફથી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવાની ઘોષણા કરી ઉમેર્યું હતું કે બેંકે તેના 60 વર્ષના કાર્યકાળમાં સહકારી જગત માટે ગૌરવરૂપ અને ઉદાહરણરૂપ જે પ્રગતિ સાધી છે તે બેંકના ગ્રાહકો તથા સભાસદોએ બેંક પ્રત્યે દાખવેલી નિષ્ઠા અને વિશ્વસનીયતાને આભારી છે. શ્રી જ્યોતિન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે બેંક અને ગ્રાહક પરિવાર વચ્ચેની આ ભાવના અંતર્ગત રાજકોટ નાગરિક સહકારી બેંકે ગુજરાત રાજ્યના સ્થાપના દિન તારીખ 1 મે થી અમલમાં આવે તે રીતે એવું નક્કી કર્યું છે કે બેંકના વ્યક્તિગત સભાસદો, કર્મચારીઓ અને કલ્પતરુ ધિરાણ યોજનાના મહિલાઓ સહિત કુલ 2 લાખથી વધુ લાભાર્થીને વીમાનું કવચ આપશે. તારીખ 1 મે 2013 થી 1 વર્ષની મુદત માટે આ અકસ્માત વીમા પોલિસીનો લાભ અપાશે. આ પર્સનલ એક્સિડન્ટ પોલિસીનું પ્રીમિયમ બેંક ભરી આપશે. આ પોલિસીની જોગવાઈ મુજબ ઉપરોક્ત 1 વર્ષ દરમિયાન પોલિસી ધારકનું અકસ્માતના કારણે અવસાન થાય અથવા અકસ્માતને કારણે તેમને હાથ, પગ, આંખ વગેરે અંગ પૂરું કે અંશતઃ ગુમાવે તો પોલિસીની જોગવાઈ મુજબ એમને અથવા એમના કુટુંબને રકમ મળવા પાત્ર થાય છે. આ વખતમાં અમે અહીંયા હેડ ઓફિસ શિફ્ટ કરવાના છે. આ આટલા મોટા ભવનમાં અમે આવીએ ત્યારે આપ સૌની શુભેચ્છાની જરૂર છે. પરંતુ જ્યારે અહીંયા આવીએ ત્યારે બેંકનો સામાન્ય સભાસદ કે જેને આ બેંકની માલિકી છે એ પોતાનું ભવન લાગે એવું અમારે કામગીરી કરવાની છે. રાજકોટ નાગરિક સહકારી બેંક એટલે કોની બેંક? સમાજના સામાન્ય લોકોની બેંક. આ કોઈ ટાટા બિરલાએ ઊભી કરેલી બેંક નથી કે સરકારે કોઈ ઊભી કરેલી બેંક નથી. જે ભટ્ટ સાહેબે હમણાં પ્રેઝન્ટેશન આપ્યું તો 60 વર્ષ પહેલા ફક્ત 59 સભ્યોએ ભેગા થઈ રાજકોટના 59 સામાન્ય વર્ગના લોકો, એમાં કોઈ મોટા લોકો હતા નહીં, સામાન્ય વર્ગના લોકો, એવા 59 લોકો ભેગા થઈ અને 540 રૂપિયાથી આ બેંકની શરૂઆત કરી. એટલે મૂળ આ બેંક જે છે એ સામાન્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, નાના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અને આજે એસેટ ક્રિએશન થયું છે રાજકોટ નાગરિક સહકારી બેંક અથવા સહકારી ક્ષેત્રને કારણે. આ એસેટ ક્રિએશન જે છે એ કોનું છે? તો મધ્યમ વર્ગના લોકોનું છે. આવડું મોટું આ ભવન છે તો કોનું છે? મધ્યમ વર્ગના લોકોની બેંક છે તો એસેટ ક્રિએશન પણ મધ્યમ વર્ગના લોકોનું છે. આ જે સહકારની ભાવનાથી જે કામગીરી રાજકોટ નાગરિક સહકારી બેંક કરે છે તો અમારા બોર્ડે વિચાર કર્યો, રાજકોટ નાગરિક સહકારી બેંકનો બોર્ડ વિચાર કર્યો કે 60 વર્ષની ઉજવણી કેવી રીતે કરવી. તો 60 વર્ષની ઉજવણીમાં કોને અધિકાર મળવો જોઈએ? આ જે લાભ છે, જે કઈ કમાના છે, જે કઈ મેળવ્યું છે એનો અધિકાર કોનો? પ્રદૂષણથી થતા શ્વાસના રોગો પર પ્રાથમિક સારવારથી ચોક્કસ કાબુ મેળવી શકાય છે. આગામી તારીખ 5 રવિવારે
એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ રાજકોટના ઉપક્રમે શ્વાસ તથા ફેફસાના રોગો વિશે ડોક્ટર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ રાજકોટ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ દેવાણીના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. કોન્ફરન્સ વિશે માહિતી આપતા એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ દેવાણીએ જણાવેલ હતું કે હાલની પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વમાં શ્વસન તંત્રના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. શ્વાસના રોગોમાં સૌથી વધારે સામાન્ય એવા દમ અને અસ્થમાના રોગો હાલના તબક્કામાં એક મોટી સામાજિક સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરે છે. સ્કૂલે જતા બાળકોથી માંડીને કોઈ પણ ઉંમરની વ્યક્તિ દમના રોગોનો ભોગ બની શકે છે. છેલ્લા 10 વર્ષમાં દમના રોગોના પ્રમાણમાં આશરે 40% જેટલો વધારો જોવા મળે છે. ભારતમાં જ દમના રોગોથી આશરે 1.5 કરોડથી વધારે લોકો પીડાઈ રહ્યા છે. આ દર્દની દવા આધુનિક તબીબી વિજ્ઞાનમાં બહુ જ અસરકારક પુરવાર થઈ છે, પરંતુ પૂરતી અને અસરકારક માહિતીના અભાવે હજારો દર્દીઓને આ સમસ્યાનો કાયમી માટે ભોગ બનવું પડે છે. એસોસિએશનના ઓન સેક્રેટરી અને વોખાડના ચેસ્ટ ફિઝિશિયન ડોક્ટર જયેશ ડોબરિયાએ માહિતી આપતા જણાવેલ હતું કે દમના રોગ જેવો જ ભયંકર રોગ COPD છે, જે મુખ્યત્વે ધૂમ્રપાન તથા વાતાવરણના પ્રદૂષિત વાયુઓથી થાય છે. આ એક એવો રોગ છે જે મુખ્યત્વે ધૂમ્રપાનથી થાય છે. દર્દીનું આયુષ્ય 10 થી 15 વર્ષ ઘટી જાય છે. તો COPD ની અવેરનેસ અતિ જરૂરી છે. એ માટે પણ એક સેપરેટ સેશનનું આયોજન કરવામાં આવેલું છે. ત્રીજો અગત્યનો રોગ છે ટ્યુબરક્યુલોસિસ, ફેફસાનો TB. 10 થી 15 વર્ષ પહેલા એવું માનવામાં આવતું કે આપણે TB સામે જંગ જીતી ગયા. ઇન્સિડન્સ વાઇઝ TB ઘણો ઘટી ગયેલો. જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે, દવાઓ, એ દવાઓ જે પહેલા કામ કરતી હતી. એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ રાજકોટ એ MD ડોક્ટર્સ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનું બનેલું એસોસિએશન છે. એના અનુસંધાનમાં અમે જે એકેડેમિક એક્ટિવિટીઝ કરીએ છીએ, 5મી મેના રોજ એક રેસ્પિરેટરી અપડેટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતભરમાંથી સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કે જે ફેફસાના રોગો ઉપર જ કામ કરે છે, રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને માહિતગાર કરવા આવી રહ્યા છે. ફેફસાના રોગોનું પ્રમાણ જે રીતે સમાજમાં વધી રહ્યું છે, એની અવેરનેસ વધારે ક્રિએટ કરવા માટે શું લેટેસ્ટ સારવારો અત્યારે દુનિયાભરમાં અવેલેબલ છે તે રાજકોટમાં અહીંયા ઘર બેઠા આપણા વિસ્તારના ડૉક્ટરોને માહિતગાર કરશે. અને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના પૂરેપૂરા 300થી વધારે ડૉક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટ, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટની જનતાની 1950 થી અવિરત સેવા આપતી પેઢી સપના સોડાનું એક નવું કદમ, સિમકો સોડા ફાઉન્ટેન્સ. સોડા મેન, ટેન્શન શું કરવા લો છો? તમારી સોડા શોપ ને આપો સિમકો ફાઉન્ટેન સોડા શોપ મશીન, જે છે 4 થી 20 ફ્લેવર્સમાં ઉપલબ્ધ. સ્ટેનલેસ સ્ટીલ બોડી, પાવર સેવર. Simco Fountains, multinational technology for fountain, specialist for soda dispenser fountains. વધારે માહિતી માટે લોગ ઓન કરો www.simcofountain.com or email at simcosodafountains@yahoo.com. અને ખાસ વાત તો એ છે કે સિમકો દ્વારા મશીનના વેચાણ બાદ સર્વિસને વધુ મહત્વ આપવામાં આવે છે. જી હા, સિમકો ફાઉન્ટેન સોડા શોપ મશીનની ખરીદી માટે પધારો કેવડાવાડી મેઇન રોડ, દેવભૂમિ એપાર્ટમેન્ટ, રાજકોટ. કોન્ટેક્ટ નંબર 9825959600 અને 99801499. સિમકો ફાઉન્ટેન સોડા શોપ મશીન વસાવ્યા પછી સોડામેન કહેશે, આઈ એમ ધ સોડા મેન, આઈ લવ માય સોડા મશીન અ લોટ. કસ્ટમર્સ થશે ખુશ, મશીનમાંથી સોડા વરસે ચલો ચલ, જસ્ટ પુશ. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ.
સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગોંડલમાં સાધુ વેશમાં ફરતા ધોતારા સિટી પોલીસને હવાલે. શહેરના ભોજરાજપરા વિસ્તારમાં સાધુના વેશમાં આવેલ ધોતારા સાધુઓએ પટેલ યુવાન પાસેથી ચા પાણીના પૈસાની ભીખ માંગી 200 રૂપિયાની લૂંટ ચલાવતા લોકોના ટોળાએ ત્રણેય સાધુને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા હતા. શહેરના ભોજરાજપરા શેરી નંબર 12 માર્ગ નંબર 15 ઉપર રહેતા અરવિંદભાઈ શેખડા ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે ત્રણ સાધુઓએ આવી ભિક્ષા માંગી હતી. અરવિંદભાઈ ભિક્ષા માટે 10 રૂપિયા આપી રહ્યા હતા ત્યારે ત્રણેય ધોતારા સાધુઓએ જેમ તેમ અરવિંદભાઈને વાતોમાં ભોળવી રૂપિયા 200 ની લૂંટ ચલાવી ગયા હતા. બાદમાં અરવિંદભાઈને રૂપિયા 200 લઈ ગયાનું ધ્યાને આવતા ત્રણેય લૂંટારા સાધુઓની શોધ શરૂ કરી હતી અને લૂંટારા સાધુ જેલ ચોકમાંથી મળી આવતા લોકોના ટોળાએ ત્રણેય ધોતારા સાધુને ઘેરી લઈ સિટી પોલીસ હવાલે કર્યા હતા.
પાણી ભાવ એટલે કે હવે 10 રૂપિયા દીધા એટલે કે ચાખંડના પૈસા દો, ચાખંડના પૈસા એટલે 50 રૂપિયા કાઢીને દેવાતા તો દેખો કે તો 50 રૂપિયા બીજા 100 રૂપિયા બીજા એમ કરીને 200 રૂપિયા લઈ ગયો માં ખોડિયાર કે તમે ભરો 10 કે बाद ધોતી કે આના ધોતી દેના કે બાવા નીકળ્યા હતા અને આગળથી તો અમે કાઢ્યા એને કે ભાઈ આગળ જવા દે, પછી વળીને આ બાજુની શેરીમાં આવ્યા અને અંદરની હાકડી શેરીમાં આ ભાઈ ઊભા હતા એને કે પાણી પાવ એ અંદર જઈને પાણી લેવા ગયા અને 10ની નોટ ઉપરના ખિસ્સામાં નાખીને આવ્યા કે આ માગશે જ પૈસા, તો એને 10 રૂપિયા આપ્યા અને પાણીએ પાયું, પછી એને કે હજી મને ચાખંડના દે, એટલે ચાખંડના દેવા એને પર્સ ઓલું પાકીટ કાઢ્યું ને એમાંથી એને 50 રૂપિયા પ્રેમથી દેતા હતા, દીધા એને, અને બીજા એને 150 કે 200 રૂપિયા એને હરકાવી લીધા. ઓલા ભાઈને ખબર જ ન પડી કે કેવી રીતે અયડોને કેવી રીતે લઈ લીધા, અને થોડી વાર પછી એને ખબર પડી કે મારા 200 રૂપિયા ખેંચી ગયો. શ્રી કિસાન સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌ કથાનું આયોજન. માતાની પણ માતા ગૌ માતા ગૌ કથા એવં કામધેનુ મહાયજ્ઞનું દિવ્ય આયોજન કિસાન ગૌ સેવા ધામ આજી ડેમ પાસે મેલડી માતાના મંદિરની સામે રાજકોટ ખાતે યોજવામાં આવી છે. આ કથાનો પ્રારંભ તારીખ 13/5/2013 થી 17/5/2013 સુધી ચાલનાર છે, જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તારીખ 13 ના રોજ પોથી યાત્રા, 14 ના રોજ કામધેનુ પ્રાગટ્ય, 15 ના રોજ ભવ્ય લોક ડાયરો, 16 ના રોજ વીર વચરાજનું નાટક, 17 ના રોજ લોક ડાયરો જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કથા દરમિયાન પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા તથા રાજકોટમાં અલગ અલગ સ્થળેથી કથા સુધી વાહન વ્યવસ્થા પણ રાખેલ છે. કિસાન ગૌ સેવા ધામમાં 800 થી 900 ગાયો હાલમાં જોવા મળે છે. આમાં અમુક ગાયો રોગિષ્ટ છે, તેમજ આ અબોલા જીવનો કતલખાને જતા રોકીને આ ગૌશાળામાં રાખવામાં આવી છે. આ કથાને સાંભળવા માટે કિસાન ગૌ સેવા ધામ ટ્રસ્ટ દ્વારા ભાવભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, ब्रज 84 कोस बोले श्री कृष्ण शरणम मम, जमुना केरी पारो बोले श्री कृष्ण शरणम मम, ब्रज 84 कोस बोले श्री कृष्ण शरणम मम, कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणम मम, कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम मम, कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणम मम, कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणम मम, डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणम मम, वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणम मम, डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणम मम, वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणम मम, गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणम मम, कुंज कुंज
वन उपवन बोले श्री कृष्ण शरणं मम। ब्रज भूमि नारज कण बोले श्री कृष्ण शरणं मम। रास रमन्ति गोपी बोले श्री कृष्ण शरणं मम। ब्रज भूमि नारज कण बोले श्री कृष्ण शरणं मम। रास रमन्ति गोपी बोले श्री कृष्ण शरणं मम। धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम। बाजाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम। धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम। बाजाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम। शरणाईने तंबुर माँ बोले श्री कृष्ण शरणं मम। नृत्य करन्ती नारी बोले श्री कृष्ण शरणं मम। शरणाईने तंबुर माँ बोले श्री कृष्ण शरणं मम। અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત। પરિવર્તન પાર્ટી દ્વારા ત્રિકોણબાગ ખાતે યજ્ઞ, મોદી સરકારના જૂઠાણા સ્વાહા। નાના માણસોની મોટી બેંક એટલે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ। પ્રદૂષણથી થતા શ્વાસના રોગો પર પ્રાથમિક સારવારથી ચોક્કસ કાબુ મેળવી શકાય છે। ગોંડલમાં સાધુ વેશમાં ફરતા ધોતારા સિટી પોલીસને હવાલે। આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર। ત્યાં સુધી રજા આપજો। નમસ્કાર।